હવાલો સંભાળતા શ્રી પીપી પાંડેજીએ સામે ચાલીને સરકારને રાજીનામું આપ્યું હતું અને આના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની અંદર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે આજે ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે શ્રી પીપી પાંડેના રાજીનામાનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેમની સ્થાને ગુજરાતમાં આઈપીએસ તરીકે ફરજ બજાવતા સિનિયર મોસ્ટ આઈપીએસ કે જે પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે એવા શ્રી ગીતા જોહરીને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો હવાલો સોંપવાનો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે। ક્યાં સુધીથી તેમની નિમણૂક રહેશે અને બીજી કઈ કઈ રીતની જવાબદારી રહેશે ખાસ? શ્રીમતી ગીતા જોહરીજીએ આઈપીએસ તરીકે ગુજરાતમાં સંનિષ્ઠ અને ઉત્તમ પ્રકારની ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે ભૂતકાળમાં કામગીરી કરેલી છે અને એમની અત્યારના સંજોગોમાં અમે ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક કરી છે। હાલના સંજોગોમાં ઇન્ચાર્જ ડીજીપીનો જો નિર્ણય કરવામાં આવ્યો છે। रोलिंग भाई सर, पीपी पांडे ने इंचार्ज डीजीपी से रेजिग्नेशन दिया है, उसमें क्या फैसला आज किया गया है और कौन होगा अब नए इंचार्ज डीजीपी? गुजरात के इंचार्ज डीजीपी के जरिए श्री पीपी पांडे जी बहुत अच्छी तरह से कार्यरत थे। उन्होंने सुप्रीम कोर्ट में जो एक पिटीशन थी, इस पिटीशन के संदर्भ में वॉलंटरी रिटायरमेंट की स्टेप डाउन करने के लिए उन्होंने सरकार को प्रार्थना की थी, जिनके संदर्भ में आज ये निर्णय लिया गया है कि गुजरात के इंचार्ज डीजीपी श्री पीपी पांडे जी का रेजिग्नेशन का स्वीकार करें और उनकी जगह पर गुजरात के जो सीनियर मोस्ट आईपीएस हैं, जो अभी गुजरात के सेवा के अंदर पुलिस आवास निगम कॉरपोरेशन के मैनेजिंग डायरेक्टर के जरिए काम कर रहे हैं, ऐसे श्रीमती गीता जोहरी को उनके पुलिस आवास निगम के साथ इंचार्ज डीजीपी का बनाने का निर्णय गुजरात के माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी के जरिए लिया गया है। सर, और भी डीजी की पोस्ट अब सेंशन हुई है, उसमें कब तक उसको प्रमोट किया जाएगा? उनके लिए हमारी प्रोसेस चालू है, जल्दी से उनके बारे में निर्णय लिया जाएगा। थैंक यू। તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે નિવેદન આપ્યું છે। આપણે જણાવી દઈએ કે પીપી પાંડે જે રીતે રિઝાઇન આપ્યું છે તેને સ્વીકારવામાં આવ્યો છે અને ખાસ કરીને હવે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીતા જોહરીની પસંદગી કરવામાં આવી છે।